તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। તો સુરતમાં 3 જેટલા સ્થળ પર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। તો ધમકી આપવામાં આવી બોમ્બ બ્લાસ્ટની અજાણ્યા શખ્સે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો। ઉધનામાં 3 સ્થળે બોમ્બની ધમકી આપવામાં આવી છે। પોલીસે નંબરની તપાસ કરી આરોપીને પકડી પાડ્યો। તો હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ઉધનામાં 3 સ્થળે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી। અજાણ્યા શખ્સે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને 3 સ્થળે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી, જેમાં પોલીસે નંબરની તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે। તો હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। તો ઉધનામાં 3 સ્થળે બોમ્બની ધમકી આપી અજાણ્યા શખ્સે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને જે બાદ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી। તો આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે નંબરની તપાસ કરી આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસ પૂછપરછ હાથ ધરશે, જે બાદ સાચું તારણ સામે આવી શકે છે। નશાની હાલતમાં ધમકી આપવામાં આવી છે કે કેમ તે અંગે હાલ પોલીસ તપાસ હાથ ધરશે। તો અજાણ્યા શખ્સે કંટ્રોલ રૂમમાં ફોન કરી અને જાણ કરી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી। તો ઉધનામાં 3 સ્થળે બોમ્બની ધમકી આપવામાં આવી છે। પોલીસે નંબરની તપાસ કરી આરોપીને પકડી પાડ્યો। તો હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો કહી શકાય કે સુરતમાં 3 સ્થળે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। અજાણ્યા શખ્સે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને જે બાદ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી।